આંધ્રપ્રદેશથી ગાયો લાવવામાં આવી છે. એનું નામ રાધા અને કૃષ્ણ રાખવામાં આવ્યું છે. અને આ ગાયો કૃષ્ણ ભગવાન રાખતા અત્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ રાખે છે, યોગીજી રાખે છે. અમરેલી જિલ્લાની અંદર આવી ગાયો કે હતી નહીં, આપણે લઈ આવ્યા. અહીંયા અનેક લોકો એના દર્શન કરવા આવે છે. તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથને વિશ્વની સૌથી નાની ગાય એટલે કે પુંગનોર ગાયની પૂજા કરતા જોયા હશે. બસ આવી જ ગાયનું અમરેલીના ચલાલા ખાતે સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. પુંગનોર ગાય લુપ્ત થઈ રહી છે, માટે એને બચાવવા સૌરાષ્ટ્રના અમરેલીમાં પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચાલો આ રિપોર્ટમાં જાણીએ પુંગનોર ગાયને આંધ્રપ્રદેશથી ગુજરાતમાં કેમ લઈ આવવામાં આવી. આ સ્ટોરી તમારા માટે લઈ અને આવ્યા છે અભિષેકભાઈ. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય મોટા પાયે લોકો દ્વારા કરવામાં આવે છે. પશુપાલનમાં સૌથી મહત્વપૂર્ણ ગાયની જાત હોય તો એ ગીર ગાય છે, જે ગુજરાતમાં જોવા મળે છે. અહીંયાની વાત કરીએ તો ગીર ગાય, કાંકરેજ ગાય, દેશી ગાય, એચએફ ગાય, જર્સી બ્રીડની ગાય, બધી જ ગાય જોવા મળે છે. અને આ ગાય દ્વારા દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં આવેલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એક ગીર ગાયની ગૌશાળા છે. જ્યારે પુંગનોર ગાય ધીરે ધીરે લુપ્ત થવા જઈ રહી છે, તો તેની સુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને ગાય દરરોજ 3 લીટર દૂધ આપે છે અને માત્ર 5 કિલો જ ચારો ખાય છે. આ ગાય વિશે ચલાલાના રતિદાદા શું કહે છે એ પણ સાંભળીએ. જે ગાય લાવ્યા છો, આ ગાયની વિશેષતા શું, કિંમત શું અને બંને જોડીનો ભાવ શું છે? મારું નામ ડૉક્ટર પૂજ્ય રતિદાદા, ગાયત્રી સંસ્કાર ધામ ચલાલાની અંદર આંધ્રપ્રદેશથી ગાયો લાવવામાં આવી છે. એનું નામ રાધા અને કૃષ્ણ રાખવામાં આવ્યું છે. અને આ ગાયો કૃષ્ણ ભગવાન રાખતા અત્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ રાખે છે, યોગીજી રાખે છે. અમરેલી જિલ્લાની અંદર આવી ગાયો કે હતી નહીં, આપણે લઈ આવ્યા. અહીંયા અનેક લોકો એના દર્શન કરવા આવે છે. સંવર્ધન કરી અને બીજાને ગાયો આપવાની, ઘરે ઘરે ગાયો હોય, બધા એના દર્શન કરતા હોય, ધર્મનું સાથે આનંદ કરતા હોય એવી ભાવનાથી બધાને આપવાની. પુંગનોર ગાય વિશ્વની સૌથી નાની જાતમાંની એક છે, જે દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી રહી છે. આ જાત હાલમાં લુપ્ત થવા જઈ રહી છે, પરંતુ આંધ્રપ્રદેશમાં એને બચાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતના આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં જોવા મળતી પુંગનોર ગાયનો કદ માત્ર 2 થી 2.5 ફૂટ જ હોય છે, જે એની વિશિષ્ટતા છે. આ પુંગનોર ગાયના દૂધમાં 3 થી 3.35% ફેટ હોય છે અને ભારતની બજારમાં તેની કિંમત અંદાજિત 4 લાખ રૂપિયાની ગણવામાં આવે છે. આ નાની જાતના કારણે તેની કિંમતમાં લાખો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને લાખોમાં તેની કિંમત બોલાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પણ પુંગનોર ગાયને પોતાના નિવાસસ્થાને રાખે છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે આવેલી ગાયત્રી આશ્રમ ખાતે આ પુંગનોર ગાય આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી. આ ગાયની સારી માવજત કરવામાં આવી રહી છે અને અન્ય લોકોને માટે પણ તે ખરીદી કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. પુંગનોર ગાયનું સંવર્ધન કરી અને અન્ય 37 જેટલી ગીર ગાયની સાથે રાખવામાં આવશે, જેથી પશુપાલનને એક નવી દિશા મળશે. તમારું આ રિપોર્ટ વિશે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો અને તમને આ ગાય કેવી લાગી એ પણ બિલકુલથી જણાવજો. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આ રિપોર્ટ તમારા માટે લઈ અને આવ્યા હતા અભિષેકભાઈ.